આગળ વાત કરીએ તો અમદાવાદ આરટીઓ કચેરી પર સવારથી જ કતાર જોવા મળી રહી છે। આરટીઓ કચેરીના બીજા માળ સુધી લોકોની કતાર સામે આવી છે। ડિટેઇન વાહનો છોડાવવા અરજદારો કતારમાં લાગ્યા। પોલીસે મોડી રાત્રે સુધી કોમ્બિંગ કર્યું હતું। આરટીઓ કચેરી ખુલે તે પહેલા જ કતાર લાગી ગઈ। ત્યારે આરટીઓ અધિકારી કહી રહ્યા છે કે આરટીઓમાં 3 ગણો મેન પાવર વધારવામાં આવ્યો છે। ડોક્યુમેન્ટ ચકાસવામાં સમય લાગી રહ્યો છે। 200 થી 250 લોકોને ટોકન આપવામાં આવે છે। પોલીસ દ્વારા છે તે વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। વાહનોના દસ્તાવેજ નથી તેવા લોકોને મેમો આપવામાં આવ્યા હતા, પરંતુ આ મેમો છે તે આરટીઓમાં ભરવાના રહેશે અને ત્યારબાદ તેમનું વાહન છોડાવી શકશે। આજે વહેલી સવારથી જ અમદાવાદ આરટીઓ કચેરીમાં છે લાંબી કતારો લાગી છે અને આપણી સાથે છે આરટીઓ ઓફિસર જે પટેલ સાહેબ, અત્યારે જે રીતે લાંબી કતારો લોકોને લાગી છે, કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કે જેના મેમો સરળતાથી ભરાય છે? આ સોમવારથી આ પ્રક્રિયા ચાલે છે। સોમવારના દિવસે બહુ રશ હતો, એ દિવસે થોડી ભીડ થઈ ગઈ હતી, પછી ગઈકાલથી અમે થોડું સ્ટ્રીમલાઇન કર્યું છે। એકચ્યુઅલી અમારા કેશ મેમોમાં જે ડીએ શાખા છે એની અંદર 3 ક્લાર્ક્સ અને 1 ઓફિસર હોય છે, 1 ઇન્સ્પેક્ટર। ગઈકાલે સંખ્યા વધતા અમે 9 ક્લાર્ક્સ અને 2 ઓફિસર એપોઇન્ટ કરેલા છે અને બધા માટે વ્યવસ્થા કરી છે। બધાને ટોકન ઇસ્યુ કર્યા છે સવારે 8 વાગ્યાથી। આજે 200 ટોકન ઇસ્યુ કર્યા છે। 200નું કામગીરી બપોર સુધીમાં પતી જાય એવો ટાર્ગેટ છે। લાયસન્સ છે, વિધાઉટ હેલ્મેટ છે, એ બધા કેસોસની અંદર પેનલ્ટી થાય છે। જે અરજદારો અહીં વાહન છોડાવવા આવે છે પોતાનું, તેના માટે નિયમ પણ લગાવવામાં આવ્યો છે। સાથે જ 3 ગણો સ્ટાફ વધારી દેવામાં આવ્યો છે કે જો પૂરતા ડોક્યુમેન્ટ્સ હોય તો તેઓ એ વાહન છોડાવવા માટેની કાર્યવાહી કરી શકે છે। ડોક્યુમેન્ટ્સ નથી તો દંડ ભરીને પણ તેઓને સ્લીપ આપવામાં આવે છે કે જેનું વાહન છૂટી જાય। પરંતુ જે રીતે મેન પાવર છે તેની સામે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે ત્યાં આવી પહોંચ્યા છે, પરંતુ વ્યવસ્થા છે તે અમદાવાદ આરટીઓ કરી રહી છે કે સરળતાથી તમામ લોકોના જે મેમો ભરાઈ જાય અને વાહન છૂટી જાય। કેમેરામેન અમિત શર્મા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આગળ વધીએ પાટણથી સમાચાર છે। જિલ્લામાં 12 તસ્કરીની ઘટના સામે આવી છે અને આ મામલે એસઓજી પોલીસનો તપાસનો ધમધમાટ પણ સામે આવ્યો છે। એસઓજી પોલીસે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવીને આરોપી સુરેશ ઠાકોરને જેલમાંથી જાપ્તો મેળવીને ફરી તેની અટકાયત કરી। મહત્વનું છે કે આરોપી સુરેશ ઠાકોર સામે 12 તસ્કરી બાબતે B ડિવિઝન પોલીસ મથકમાં 2 ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બોગસ હોસ્પિટલ, બોગસ તબીબ અને બાળક વેચી છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। છોટાઉદેપુરથી સમાચાર છે। જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીનું સફેદ સોનું ગણાતી રેતીનું ખનન થઈ રહ્યું છે। આ રેતીના કારણે નદીના જળસ્તર જળવાઈ રહે છે, પરંતુ તેનું ખનન એ હદે વધી ગયું છે કે આવનારા સમયમાં તે પર્યાવરણ માટે નુકસાનકારક સાબિત થશે। નદીના પટ પર ભારે રેત ખનનને લઈને ઊંડા ઉતરી ગયા છે અને જેને લઈને પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે ખતરો ઊભો થયો છે। ભૂસ્તર વિભાગના પુલ નજીક 500 મીટરના ખોદકામ નહીં કરવાના નિયમને નેવે મૂકી ગેરકાયદેસર ખનન કરવામાં આવતા પુલના પાયા ખુલ્લા થઈ ગયા છે। અંતે પુલ પર પણ આફત મંડરાઈ રહી હોય તેમ કહી શકાય। તો આ તરફ લીઝ ધારકો નદીની રેતીને બહાર લાવી ઢગ બનાવી રહ્યા છે, જેથી વાહન ચાલકોને મુશ્કેલી પણ સર્જાઈ રહી છે। અગાઉ જિલ્લાના ઘણા લોકોએ ઓરસંગ બચાવોના નામે આંદોલન પણ કર્યું હતું, પરંતુ સ્થિતિ તો તેની તે જ છે। ત્યારે જો કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો આવનારા સમયમાં મોટું સંકટ ઊભું થઈ શકે તેમ છે। સામેથી સાધન આવે છે ત્યારે ધૂળ એટલી બધી ઉડે છે કે બાઇક સવારે જે જાય છે એમને બહુ તકલીફ પડે છે અને મોટા સાધન આવે છે ખાડાને દેખીને રોંગ સાઈડ આવે છે ત્યારે અકસ્માત થવાનો ભય રહે છે। ખેડૂત મરવાની એની પર છે। આપણે જે પહેલા 24 કલાક પાણી ચાલતું, અત્યારે પાણીની બહુ અત્યારથી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે। તો તમે આના માટે કંઈક કરો ને તમારી જોડે બીજા છોટાઉદેપુરના ધારાસભ્ય, સંખેડાના ધારાસભ્ય એ બી રજૂઆત કરે ને એ બધા જ આ પુલો પરથી, તમે જે પુલોની વાત કરી, જેતપુરનો પુલ તૂટી ગયો, રેત ખનનની લીધે જ તૂટી ગયો છે, જે આગળ ખોદાણ થાય છે એવા દરેક પુલની આ જ પરિસ્થિતિ। પુલો નીચેથી આજે પણ રેતી ખોદાય છે સાહેબ। રેતી ખનન અંગેના કેટલાક કાયદા હશે ગુજરાત સરકારના, માઇનિંગ અંગેના કાયદા, પણ કોણ આ કાયદાનું પાલન કરે છે? કયા લીઝવાળા આ કાયદાનું પાલન કરે છે? અને સામાન્ય એની સામે પનિશમેન્ટ, એમના વાહનો જપ્ત કરવામાં આવે છે, જેસીબી જપ્ત કરવામાં આવે છે, એ સિવાય બીજી સજા શું છે એમને? આ તો લોકમાતા છે અને આ તો છોટાઉદેપુર જિલ્લાની લાઈફલાઈન છે, ઓરસંગ નદી લાઈફલાઈન। રેતીના લીઝ માલિકો જે માપણી થઈ એના કરતાં વધારે ખોદકામ કરવાના કારણે ત્યાંના જે પુલિયા હતા એનું પણ ધોવાણ થયેલ, જે બાબતે આજ રોજ એ પુલિયાની વિઝિટમાં હું નીકળ્યો હતો અને જે બાઉન્ડ્રી હતી એના કરતાં વધારે ખોદકામ થઈ રહ્યું હતું અને એ નદીનો પટ નહોતો, એ કોતરના પટમાં ખોદાણ થતું હતું, જેના કારણે જ એ પુલિયું પણ તૂટી ગયું હતું।
છોટાઉદેપુર જિલ્લામાં પાછલા ઘણા સમયથી જે પરિવહન માટે બ્રિજના અને રસ્તાના મુદ્દાઓ અવારનવાર ઉઠી રહ્યા છે. તેમાં પહેલા જ ચોમાસાની અંદર જે ભારત નદીનો પુલ છે એ તૂટી ગયો. પછી જે હમણાં હાલના સમયે જે બોડેલીનો ઓરસંગનો બ્રિજ છે તેનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. પણ આમ જોવા જઈએ તો છોટાઉદેપુરના તમામ બ્રિજ જર્જરિત થઈ ગયેલા છે. ધોવાણનો અને જે ખાણકામનો પ્રશ્ન છે અને અગાઉ જે માપણી છે અને હાલની તાજેતરની જે સ્થિતિ છે તેનો સાહેબને હાલની સ્થિતિ સુધીનો સાહેબને રિપોર્ટિંગ અમે કરી દઉં. સાહેબ આ તો જે અત્યારે હાલની જે સ્થિતિ છે અગાઉ ચોમાસા પહેલા જે માપણી થયેલી છે બરાબર છે. હાલમાં જે સાહેબના પ્રશ્ન છે એ પ્રમાણે તપાસ કરીને નિયમ અનુસાર જે બી છે અહેવાલ સાહેબને જાણ. ભરૂચ શહેરનો પશ્ચિમ વિસ્તાર લીલી હરિયાળીથી ઢંકાયેલો વિસ્તાર હોય તેમ ચારેકોર લીલોતરી જોવા મળે છે, જેથી તેને વિદેશી પક્ષીઓના અનુકૂળ વિસ્તાર પણ માનવામાં આવે છે. ગિલાણી કુવા અને વાવ ફળિયા સહિત આજુબાજુના સમગ્ર વિસ્તારમાં હજારોની સંખ્યામાં વૃક્ષો આવેલા છે, જેના કારણે આ વિસ્તારમાં સિઝન મુજબ વિદેશી પક્ષીઓ આગમન કરતા હોય છે. વિદેશમાં દરિયામાં વસતા ગીધ જેટલું ઉડાન કરી રહેલા અને પીળી ચાંચ ઢાંખ તરીકે ઓળખાતા વિદેશી પક્ષી હાલ ભરૂચના મહેમાન બન્યા છે. ગેલાણી કૂવામાં દર વર્ષની જેમ આ વખતે પણ શ્રીલંકન અને ઓસ્ટ્રેલિયન પક્ષીઓનો મેળાવડો જામી ગયો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ગેલાણી કૂવા સ્થિત એક તળાવ આવેલું છે. એની આજુબાજુ જે ઝાડો છે એ આંબલીના ઝાડ છે, લીમડાના ઝાડ છે, અન્ય વૃક્ષો છે. એની પર ચોમાસાના જે બગલા પ્રજનન કરી અને બચ્ચા મોટા કરીને 4 મહિનાની ચોમાસાની સિઝન પૂરી કરી અને બીજા એક અન્ય જાતિના પક્ષીઓ ઉડી ગયા છે. હાલ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજીનો દોર ચાલી રહ્યો છે, પરંતુ સામે પ્રોડક્શન નથી થઈ રહ્યું અને તેનું કારણ છે કારીગરોની અછત. દિવાળીનો તહેવાર તેમજ છઠ પૂજા કરવા માટે કારીગરો તેમના વતન ગયા હતા, પરંતુ હજી પણ મોટા પ્રમાણમાં કારીગરો પરત નથી આવ્યા અને જેની સીધી અસર ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર જોવા મળી રહી છે. કારીગરોને બોલાવવા માટે વેપારીઓ વ્યવસ્થા કરી આપવા છતાં પણ કારીગરો ન આવતા હાલ તેજી વચ્ચે કમાવાના સમયે વેપારીઓને રડવાનો વારો આવી રહ્યો છે. કાપડની માંગ હોવા છતાં પણ પ્રોડક્શન પૂરું કરી શકતા નથી અને જેથી વેપારીઓને મોટું નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. આમ જોવા જઈએ તો 40 થી 50% જેવી શોર્ટેજ છે, કારણ કે દિવસ ખાલી ચાલે છે, રાત ખાલી બંધ થાય. હવે જે અમારા કારીગરો જે ગામ ગયા છે તમે મેં ફોન કરીને એમના ટિકિટના પૈસા ટિકિટ પણ થઈ છે તમે અમે સુરતથી કરાવીને મોકલાવીએ છીએ, તો પણ એ લોકો તને એવું કહી રહ્યું કે અમારા ગામમાં પણ લગ્ન સિઝન ચાલી રહી છે એટલે અમે લોકો આવી શકતા નથી. ઉદ્યોગ પર અત્યારે કોઈ પણ ફેક્ટરી 75% ઉપરથી કે 7 થી 75% એફિશિયન્સીની એનાથી ચાલે છે ને મોસ્ટલી જે અમારી 80-90-100%ની ફેસિલિટી એની પ્રોડક્શનની કેપેસિટીથી ચાલવી જોઈએ એ અત્યારે ચાલતી નથી. સામાન્ય રીતે આપણે ફળો કે શાકભાજીની છાલને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં વસવાટ કરતી મહિલાઓ આ છાલનો ઉપયોગ કરી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી રહી છે. અમદાવાદના પૂર્વમાં આવેલા ઓઢવ વિસ્તારમાં વસવાટ કરતી કેટલીક મહિલાઓ પર્યાવરણ જાળવણી માટે શાકભાજી કે ફળોની છાલમાંથી બાયોએન્ઝાઇમ બનાવે છે. બાયોએન્ઝાઇમ એટલે ફળ અને શાકભાજીના છોતરામાંથી દેશી ગોળ અને પાણીની ફર્મેટિંગ પ્રક્રિયાથી બનાવેલી જૈવિક દ્રવ્ય. આ મહિલાઓ નારંગી, સંતરા, મોસંબી, કેળા, કેરી, લીમડાના પાન તેમજ અરીઠાના છોતરામાંથી બાયોએન્ઝાઇમ બનાવે છે, જેને ઘરમાં કચરા પોતા માટે, કપડાં ધોવા માટે, વાસણ માંજવા માટે તેમજ કાચની સફાઈ માટે, ઘરેણા સફાઈ માટે અસરકારક રૂપ કામ કરે છે. પાણીની ફર્મેટિંગ પ્રક્રિયાથી બનાવેલા જૈવિક દ્રવ્યનો તેઓ અનેક જગ્યા પર ઉપયોગ કરે છે. ઘરમાં સાફ સફાઈ માટે પણ તેનો ઉપયોગ કરે છે. આ સાથે જ કચરા પોતા માટે, કપડાં ધોવા માટે, વાસણ ધોવા માટે પણ તેનો ઉપયોગ કરે છે. બન્યા પછી જે વસ્તુ તૈયાર થાય છે એ બહુ જ આ પ્લાસ્ટિકની બોટલનો જ યુઝ કરવો બનાવવા માટે, કારણ કે પેલું બોટલ લેવાની છે જે એરટાઈટ હોય એટલે થોડી જગ્યા ખાલી રાખવાની હોય છે. એ જે ગેસની માપ છે 300 ગ્રામ મોસંબીના અથાણી. હવે આ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશિપ યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી છે. આ યોજના હેઠળ 2024 ધોરણ 10 ની પરીક્ષા પાસ કરીને ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ નાણાકીય સહાય માટે અરજી કરી શકે છે.
આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને દર મહિને 500 રૂપિયા આપવામાં આવે છે. સ્કોલરશીપ માટે માત્ર એવી વિદ્યાર્થીનીઓ અરજી કરી શકે છે જે પરિવારની એકમાત્ર દીકરી હોય અને CBSE સંલગ્ન શાળામાં તે અભ્યાસ કરતી હોય. સાથે જ ધોરણ 10માં ઓછામાં ઓછા 60% ગુણ તેણે મેળવ્યા હોય તેમજ માતા પિતાની આવક 8 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. વિદ્યાર્થીનીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટની સ્કોલરશીપ લિંક ઉપર અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 23 ડિસેમ્બર છે. વડોદરામાં વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની બેઠક મળી અને જેમાં મનપા કમિશનર તેમજ મુખ્યમંત્રીના સલાહકાર રાઠોડ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પૂર નિવારણને લઈને વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી. આજવા ડેમના ડાઉનસ્ટ્રીમમાં ડેમ જેવું વધારાનું એક સ્ટ્રક્ચર ઊભું કરવા માટે વિચારણા કરવામાં આવી. આજવા ડેમની સ્ટોરેજ અને કેરિંગ કેપેસિટી વધશે તો પ્રતાપપુરા ડેમ, વડદલા, ધાનેરા, હરિપુર તળાવમાં પણ સ્ટોરેજ અને કેરિંગ કેપેસિટી વધારવા તેમજ સ્ટ્રેજિંગ કરવાની વિચારણા કરવામાં આવશે. વિશ્વામિત્રી નદીમાં પણ જ્યાં શક્ય હોય ત્યાં સ્ટ્રેજિંગ અને ડિસલિન્ટિંગ કરવાની પણ વિચારણા કરાઈ છે. આજવા ડેમના પૂર્વ વિસ્તારનું પાણી ડાયવર્ટ કરી જાંબુવા નદીમાં ઠાલવવાની પણ વિચારણા થઈ રહી છે. આજવા ડેમ જે છે એમાં વધારાનું એક ડાઉનસ્ટ્રીમમાં એક વધારાનું ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવું તાકી એની કેરિંગ કેપેસિટી અને એની જે સ્ટોરેજ કેપેસિટી છે એ વધે. સાથોસાથ પ્રતાપપુરા ડેમને પણ એ જ રીતે વડદલા, હરિપુર અને જે તળાવો છે ધાનેરા એ તળાવોનો પણ ડ્રેજિંગ અથવા એમાં પણ વિચારી શકાય. જોડે જોડે વિશ્વામિત્રી નદીને પણ જ્યાં જ્યાં ડ્રેજિંગ શક્ય હોય, ડિસિલ્ટિંગ શક્ય હોય ત્યાં કરીને એની કેરિંગ કેપેસિટી વધારવાની. ખેડબ્રહ્માના કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીએ નળથી જળ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. 268 કરોડના ખર્ચે નળથી જળ યોજના પૂર્ણ કરવામાં આવી છે. તેમ છતાં પણ ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગરના અનેક ગામડાઓમાં આ યોજના નથી પહોંચી, જેના કારણે કેટલાય ગામોમાં હજી લોકો પાણીથી વંચિત છે. અનેક રજૂઆતો અને પત્ર વ્યવહાર બાદ પણ અધિકારીઓ કામગીરી ન કરતા હોવાનો તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યો છે. થાકીને મેં ભારત સરકારના ડ્રિંકિંગ વોટર અને વોટર સપ્લાય વિભાગને પણ મેં કાગળ લખ્યો હતો. ત્યાંથી બી મને તરત જવાબ મળી ગયો કે ભાઈ અમે તો પાણી પુરવઠા વિભાગને તમારું લેટર મોકલી આપ્યું છે અને સૂચના આપી છે, પણ એમાં પણ કોઈ કામગીરી થઈ ના હોવાને કારણે આખરે કંટાળીને મેં તકેદારી આયોગ એટલે કે વિજિલન્સ કમિશનરને પણ પત્ર લખ્યો છે કે આમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે, એની તપાસ થવી જોઈએ અને ખરેખર લોકો તરસ્યા છે એને પીવાના પાણીનું પહોંચવું જોઈએ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.